શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ. સવારમાં પાછા આપણે એકવાર પહોંચી ગયા છીએ એસટી મોટરલેન્ડ એટલે કે મારી ઓફિસે. અને ભાઈ પબ્લિકની ફરમાઈશ ઉપર ફરમાઈશ આવતી જ જાય છે કે ભાઈ અલ્ટો લાવો સૌરભભાઈ. હવે ભાઈ અલ્ટો સારી કન્ડિશનમાં મળવી બહુ મુશ્કેલ હોય છે, પણ તો બી આપણે ગોતીને તમારા માટે લઈ આવ્યા છીએ એકવાર અલ્ટો. ફરી એકવાર અલ્ટો હાજર કરી છે ભાઈ. ગાડી બતાવતા પહેલાં તમને બે લાઈનો કહી દઉં. દર વખત લાઈનથી જ શરૂઆત કરીએ ભાઈ. બે ઘડીની મોજ આતો કાપી લેવાની. अच्छी राय और अच्छी चाय हर जगह नहीं मिलती है. अगर आपको चाहिए सही राय और अच्छी चाय तो मेरा भाई एसटी मोटरलैंड तो आना पड़ेगा ना. आओ ત્યારે મારા ભાઈઓ, સાચી સલાહ ને સારી ચા સાથે આપણે શરૂઆત કરશું ભાઈ અલ્ટો જોવાની. તો પહોંચીએ સીધા અલ્ટો જોડે. પહોંચી ગયા છીએ ભાઈ અલ્ટો ગાડી જોડે. તમને સામે અલ્ટો ગાડી દેખાઈ રહી છે. દર વખતની જેમ શરૂઆત આપણે નંબર પ્લેટથી કરશું ભાઈ. 4 ને 4 8 દુના 16નું ટોટલ થાય છે. ટોટલ સારું છે ભાઈ. જો ભાઈ ગાડી છે ને આખી ઓરિજિનલ જ હોય છે ને, એન્જિન કંપની ફિટેડ હોય છે, એટલે તમારે વિશેષ કંઈ ધ્યાન આપવાની જરૂર નહીં. બાકી તમે બહારથી તમને ગાડી બતાવું છું, તમે જુઓ. તમને બહારથી ગાડી જો અનુકૂળતા આવતી હોય ને તો વિડીયો આગળ જોવાની અને ગાડી અંદર જોવાની. થોડો કષ્ટ કરવો પડે આપણે મિત્રો. ગાડી જોઈ લઈએ પહેલાં બહારથી. આપણે બહારથી ગાડી જોયા પછી આપણે ગાડી અંદરથી જોઈશું ભાઈ. 4 ટાયરોની કન્ડિશન સારી દેખાઈ રહી છે. ગાડી ઓરિજિનલ કન્ડિશનની અંદર છે. બહારથી ગાડીની ચર્ચા કરીએ તો ભાઈ ટોપ બોપથી લઈને બધી જ ગાડીની કન્ડિશન ઓરિજિનલના સરસ એવી કન્ડિશનમાં ગાડી છે. બરોબર છે. આપણે સૌથી પહેલાં અંદર જતાં પહેલાં ચાવીના દર્શન કરીશું એકવાર. ચાવી કંઈક આપણને હાલ આ કન્ડિશનની અંદર ઓરિજિનલ દેખાઈ રહી છે મિત્રો. એકવાર ગાડીની અંદર હવે ચર્ચા કરીશું ખોલીને. દરવાજાની ટ્રીમોની કન્ડિશન એકદમ ઓકે છે. દરવાજાની ટ્રીમોમાં કોઈ બી જાતનો ખર્ચો છે નહીં મિત્રો. બરોબર છે. ડેશબોર્ડની કન્ડિશન સારી મને હાલ દેખાઈ રહી છે. ડેશબોર્ડની અંદર એકદમ ઓકે કન્ડિશનની અંદર છે. કોઈ બી જગ્યાએ લીટા લૂંટી છે નહીં ગાડીના. ગાડી તમને મળશે ઓટોમેટિક વેરિયન્ટની અંદર. અલ્ટો પેટ્રોલમાં ઓટોમેટિક વેરિયન્ટ છે ગાડીનું. એટલા માટે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને થોડી અલગ આવતી હોય છે. એટલા માટે થોડું ધ્યાન આપવું જરૂરી છે. ગાડીના કિલોમીટર 67,000 છે. કિલોમીટરમાં કોઈ બી જાતની છેડખાની આપણા દ્વારા કરવામાં આવતી નહીં મિત્રો. એટલે તમારે કિલોમીટર બાબતે નિશ્ચિંત રહેવાનું. ગાડીની અંદર તમને ટેપ મળી જશે આ રીતે. ગાડીની અંદર એસી પાવરફુલ કન્ડિશનની અંદર ચાલુ છે. તમને એસી બી વાપરવા મળી જશે. અને મુખ્ય વાત ભાઈ, ગણપતિ બાપ્પા વિરાજમાન છે અહીંયા ગાડીની અંદર. ગાડીમાં ભાઈ આનાથી વિશેષ શું જોઈએ આપણે. ગાડીના સીટ કવરોની ચર્ચા કરીએ તો બધા સીટ કવર સારા છે. એક ખાલી આ બાજુનું સીટ કવર ડ્રાઈવર સાઈડનું થોડું ટોનિંગ થયેલું છે. બાકી ગાડીની ઓલ ઓવર કન્ડિશન મને ગુડ દેખાઈ રહી છે. પાછળથી ચર્ચા કરીએ તો ભાઈ પાછળના સીટ કવરોની કન્ડિશન બી સારી જ છે. ટોપની ચર્ચા કરીએ, ટોપ બી બહુ જ મસ્ત દેખાઈ રહ્યું છે કન્ડિશનની અંદર. પાછળની સીટો એકદમ ઓકે કન્ડિશનની અંદર છે. ગાડીના ટાયરો બી ઓકે છે. પાછળ ભાઈ તમને હેન્ડલ મળશે અને આગળ પાવર વિન્ડોના બટન મળી જશે. એકવાર ડેકીની ચર્ચા કરી લઈએ આપણે. ડેકીની અંદર જોઈ લે. ગાડી પેટ્રોલ વેરિયન્ટની અંદર છે. 2017નું મોડલ છે. ગાડીમાં ડેકીનો સ્પેસ તમને કંઈક આ રીતે વાપરવા માટે મળી જશે ભાઈ. 1-2 જણનો સામાન મૂકવો હોય તો તમે મૂકી શકો છો. સ્પેર ટાયરની કન્ડિશન ખરેખર બહુ સારી કન્ડિશન દેખાઈ રહી છે. મારા મત અનુસાર લગભગ 70-80% જેટલું સ્પેર ટાયર અત્યારે હાલ રનિંગ કન્ડિશનની અંદર છે. ગાડી તમને આખી ઓરિજિનલ કન્ડિશનની અંદર મળશે. કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ મળશે નહીં મિત્રો. એન્જિન કંપની ફિટેડ જ મળશે. મારા અહીંયા કોઈ બી ગાડી તમે આવીને જોશો ને મિત્રો, બધી ગાડીના એન્જિન કંપની ફિટેડ છે. અને બધી ગાડીઓ આખી ઓરિજિનલ કન્ડિશનની અંદર જ તમને મળશે. ગાડીનું બોનેટ બધું જ ઓરિજિનલ કન્ડિશનની અંદર છે મિત્રો. ગાડીનું એન્જિન બી કંપની ફિટેડ છે. ગાડીમાં કોઈ બી જાતની મને તકલીફ દેખાતી નહીં. ગાડીનો પર્સનલી મેં ટ્રાયલ માર્યો. ગાડીની ચાલ ઢાલ અને બધું જ પરફોર્મન્સ સારું છે. તો બાકીની ચર્ચા કરીએ તમારી સામે આવીને મિત્રો. 2017ના વેરિયન્ટની સફેદ કલરની અંદર અલ્ટો જોઈ ભાઈ આપણે. ઓટોમેટિક વેરિયન્ટ પેટ્રોલની અંદર ગાડી છે. 68,000 કિલોમીટર ફરેલી. બહુ જ સરસ આખી ઓરિજિનલ અને એન્જિન કંપની ફિટેડવાળી ગાડી છે. હવે જો તમને ગાડીની અંદર ઇન્ટરેસ્ટ હોય ને તમારે ખરીદવાની ગણતરીઓ ઓટોમેટિક વેરિયન્ટ છે મિત્રો. તમને જો ખરીદવાની ગણતરી બેસતી હોય તો ફાઇનલમાં ફાઇનલ છે ને ભાઈ 2,90,000 રૂપિયામાં ગાડી આપી દેવાની થાય છે. ગાડી બહુ સરસ કન્ડિશનની અંદર છે. નંબર આપેલો છે મિત્રો. જો ગણતરી બેસતી હોય ને ફોન કરી દેવાનો. અને ચેનલને લાઇક નહીં, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેવાનો. થેન્ક યુ મિત્રો.